શંકાવાળો રે ને આ પીખલાવાળો ના કહું છું લે તારો છોકરાને હેતમ ના મોકલ. આ ઓબુ સાપ ચોરી નાખે શું કરવાનું મારે? આ એક જ કેરી મેલી નહીં મારે. આ આખા વનનું પાણી પાયેલું મારે તો શું કરવાનું? મોનતો જ નહીં. અને પાછી મારે તો પેલી જારે પાછી પાઈ હતી એને કીધું તું પાછળ અરે ભાઈ કીધું પાણી હાલ મને દારા હાલજે રાતે મને નવરાઈ નહીં. ના કે તમારે તો રાતે જ પાણી હશે. અલે ભાઈ હાલ કર રાતી કર્યા મને દારા પાણી હાલ. હું એકલો છું હું પોકી નહીં વળતો. છોકરા પાસે આરા નહીં કાઢતા મારે તો મારા પાસે દારા પાણી આવી પૈ ના આવ્યું મારે લઈ રહે ભૂખાઈ લાગી તો ઘેર હું જવું પડશે. જવું તો એટલે આ ઝાડ ને કેરીઓ હતી તે પાણી પાવા જતો ઝાડ ને મારો ઝાડ આવી શકે તેની કેરીઓ બેસી તે પાણી પાવા જતો આજ પાવર આવ્યો તો ઝાડ ને કેરીઓ હોય બાબા તમે હું પેલા ઓબાન હોય તો ઉનાળાની સીઝન ચાલે છે ને કેરીઓ આવે એટલે છોકરા તને ખબર હે મારા તો ઝાડ ને કેરીઓ બેસી છે યાર એવું લાવ્યો છું હું તો આવતી છું કોના હેતમ જ્યાં હા રતન બીજા હેતરમાં થોડે જાઉં તમારે એ તો શું છે અલે રે જોયું જ નહીં મારે હેતમ આવ્યો જ નહીં તું ના અરે સાચું કેરીઓ આવી છે સાચું હું તોડી આવું કેરી આવી હું તોડી આવું ના હું પછી આવું ને એટલે જજે એમને ના જતો હેતમ તોડવા જવા કે ના જવા બેટા હું આવું છે હેતમ પત્તા હું એ જોઉં કે ઝાડની કેરીઓ છે કદી જોઈ જ નહીં ઝાડની કેરીઓ કદી જોઈ નહીં અરે મારા ડોશી વાત જોઈ રહી છે ઘેર તે મોરતા મારે કોણ મારા ડોશી વાત જોઈ રહી છે તો મારે ઘેર જવું છે ભૂખાઈ લાગી છે હું જવો ડોશી બાબા ચાલે લાયા ડોશી તમે બાબા ચાલે લાયા અમારા મેલામાં તો કઈ ડોશી જોઈ જ નહીં હોવાની મરે તો કેટલા વર્ષ થયા 2-3 વર્ષ જેવું થયું જવા દે હા યાર ડોશી જો કે મમેરું આવ્યું છે ને હજી મને તો બારનું બધું કીધું છે મારા તો કામ કરવું કે પછી બીજા ગામમાં કહેવા જવું એ ભારીઓ તો વેની છે તો હજી તો બાન કરી રહ્યા ડોશી એક તો મારા ડોશીથી કંટાળ્યો હું તો અલે પ્રભા વાત કહો મફા બોલ શું જઈને આવ્યો શું જઈને આવતા પાવડો લે હેતમ જઈને આવતો હોય બીજા શું જતો આ રે જોયો હોય ચાલશે પણ હું કહેતો હતો કે કાલ મારે ભણીને પેલું મમેરું છે ને તે કાલ આપણે પેટી ભરવાની છે સવારે એટલે તું વહેલા આવજે સવારે પાછો સારું અવસર આવજો આવશું જ કહે હું કા નહીં આવી અમે અને ટાઈમ સર આવી જજે પાછું મારે ફરીથી કહેવા ના આવવું પડે કાલસાને સવારે જવાનું છે સવારે આપણે પેટી ભરવાની છે હમણાંથી મોહન પાછો ભારે નહીં અમેરો આવી હા એટલે મારે પેલી ભોણી નું એક ના એક ભોણી છે અને મારે મમેરું લઈ લઈને તો જવું પડે કે પાછું જવું જ પડે વ્યવહારમાં બેઠા એટલે કરવું તો પડે ને હારું તાને હું કીધું ફરીથી મારે ઘેર કહેવા ના આવવું પડે ના ના કીધું એટલે હું આવી જાઉં ફાઈનલ હું કીધું કેટલા કે હવાઈ ને કરવાનું કેવો ખાલી હવાઈ તમે 100 વાગે આવી જજો મારા કશું વાંધો નહીં એટલે આપણે પેલું પેટી ભરી દઈએ અને પછી ના તો સાધન બધું કમ્પ્લીટ કરીને પછી નીકળી જશે ભાવ વેરાસર તું રાતે ના હોય તો આવું પાછું પેટી ભરવાની હોય તો તે ટાઈમ મળે તો આવજે રાતે જો બીજા ત્યાં બાજુમાં પેલા આપડા લાખોભાઈ ને રઘો ને રહ્યા ને એવા કહી દેજે કે કાલ મફાભાઈ નું બોની મમેલું લઈને જવાનું છે તે વહેલા આવો ચિંતા ના કરો તમારો ટાઈમ ના હોય તો તમે કામકાજ કરો એ તો હું કહી દઉં બરોબર સારું છે તમે કહી દેજો હો કશું વાંધો નહીં મારે ભરવું ના પડે પાછું કે નાતા સમાચાર મળે ના હું ચોક્કસ કહી દઉં સારું હું જાઉં હા બસ લોકોને કીધું કે મોમેરાનું કીધું હજી સમજાતું નહીં લોકોનું જ કહેતા હતા મને લોકોનું જ કહેવાનું કહેતા હતા લોકોનું જ કહેવાનું વાંધો નહીં તો હું કહી દઉં છોકરા કીધું તો 2 દાડા હતી લે તું પોણી વાર મોટું પોણી વાળી છે હવે ડીઝલ લઈ પૈસા લઈ ગયો પાછો 500 રૂપિયા લઈ ગયો છે આ ઝાડ ને બહાર જોવા કાંઈ આ દોમાં એમને મેલીને જતો રહે પોણી નહીં વાળી કશું નહીં એટલે દોમાં તો હરખો કરવા દે મને નહીં સુધરા અરે પાછો ફોનમાં પાછું મગજ જ એનું હેકતું નહીં અમુડું પાછું કેટલા કીધું લે ફોનમાં ઢોરા ના રાખ અમુડો સુધરતો જ નહીં શું કરવાનો મારા તો છોકરો એવો પાકે છે ને અમુદો કશું કોમમાં ભલી વાર લાવતો નહીં કે ખેતરનું ના કરે શું કરવાનું મારે તો પાછું મશીન ચાલુ કરવું પડશે મારે
આ એને ખબર ના પકડે બાપો હેતમ મતો છે લા થોડો ટેકો કરાવ મોડું કશું કરવાનું જ નહીં ઉંમર થઈ મને એ તો જોતો જ નહીં કે બાપાની ઉંમર થઈ કે કોમ થાય છે કે નહીં થતું એવું તો બસ બે ટાઈમ ખાવા ટાઈમ આવી જવાનું એ પપ્પા આવું કરો છો? આ રેગણીઓ વાઈ છે ના તમે આવું કરો છો? આ મારા ખેતરમાં શું કરું તું? શું કીધું? આ મારા ખેતરમાં શું કરું છું? આ રેગણીઓને વાય 16 વાયા છે તે તું ભટકી ના હે. આ કોને હેતર છે તે? આ મારું ખેતર છે. બલાલભાઈ તમે હું વિચાર તો કરા હેતર મારું છે ધાર વાઈ છે ને તમે કેમ મારું હેતર છે એટલે એટલે પપ્પા કેવી રીતના સમજાવું? અલ્યા એ પપ્પા મારું ખેતર છે ને તું ભજવા ના કર, તું ઘેર જવાન કર ભાઈ. સોના મને બખારો કરાયો ગયો જો જતાવાની જો કોકનું કોમ કરવા દો મારું હેતર મગજ ફરી ગયું છે હું તમારું? અલ્યા ભાઈ મારું નહીં ફર્યું પપ્પા, તારું ફરી ગયું છે. તમારું ફરી ગયું છે મારું નહીં ફર્યું. તારો તો શું ઘર ફૂંસી ખાવાય શું છે તારો? ઓ પૂંચી કાવા તારા શું ખેતર છે? તારા આ કોનું હેતર છે? અલ્યા ભાઈ આ તો મારું ખેતર છે. આ તો સારું થયું કે હું ઘેર થી નીકળ્યો તો ખેતર મોટો મારવા એટલે કાં તો બધું ગોડી નાખો. તમે જનો મને જો જતા હોય જો તું ભાઈ તું ઘેર જવાન કર ભાઈ. આ મારા ખેતરમાં ભાઈ બખારો નહીં મારા હેતરમાં હક ના કરવાનો હેતર મારું છે. અલ્યા ભાઈ તને હાથ જોડું છું મારા નહીં તારા. તું અમે મારા તારા જોડી કોઈ બોલું નહીં. અમે તું ભૂલકણ્યો છું ને તું ભૂલી જઈને મારા હોય આવી ગયો છું. કોઈ ભૂલકાણ્યું નહીં મારું મગજ તો કમ્પ્લીટ જ છે તમારું ભૂલકાણ્યું છે મગજ. અલ્યા ભાઈ મારા કોઈ મગજ મારી નહીં કર. તું ભાઈ જવાન કર હેડ વાથી જવાન કર. મારા હેતર મને ધક્કા મારો તમે ભાઈને શેજ ના સમજાવું, આ પપલાને શેજ ના સમજાવું. હવે ગમવાની કોઈ આ જોજે આલે મારા હેતર મની ધક્કા મારે છે. ભાઈ અક્ષર મારો આ વાયેલું છે. એક તો છોકરો એક બાજુ હેરાન કરો પાછા તમે મગજ ખાવાયા મારું. અને તમારો શું છોકરો છે? આ પાછું ભૂલી ગયા શું છોકરો? તમે એક તો ઘેર એકલા એક ના એક છો. મારો છોકરો તમને ખબર જ નહીં આયા હોય તો ખબર પડે કે મારા ઘેર. ના ના તમે હવે પપ્પા ભાઈ હું તમને મનથી કહું છું તમે એથી ઘેર જવા કરજો જો. એ મારી પાડી અરે બગાડ કરશો તમે રાવા દો. અલ્યા રાવા દો હો, મારા નહીં બોલતો રાવા દો. આમ જવાન કરજો ભાઈ, તમે ઘેર જવાન કરો. મગજ ફરી ગયું લાગે તમારું. અલ્યા ભાઈ મારું નહીં ફર્યું, તમારું ફર્યું છે. તમે જો મગજ મારા ખોટી મગજ મારી કર્યા કરો કોક મારા અવરું બોલાઈ છે ભાઈ. આ મારા જો મારા છોકરાને પેલો નહીં આ ઝાડ કોને આ ઝાડ હું આવી છે. અલ્યા ભાઈ ઝાડ ના રેગણીઓને મુઈ વાળ્યો છે. તો રેગણું દેખાય તમારું શું હોય? આ ઝાડ તો જોવા અરે હું આ કેટલો ખર્ચો કરે છે ને તમે કર મારું હેતર છે. ના ના વનો મારા વાનો હું સમજાવો અને હું સમજાવો આ બપલાને હું સમજાવું ભાઈ. તું હવે મારા બે હાથ જોડું છું. અને કોનો બોલાવું તો તું જઈ તમે નેકળો તો જો કોમ કરવા દે નેકળો. તો કા બથે પર હેતર કે મારું મારું કરી મફતનું જ બધું લે આવું છે. અલે પપલા તું રવા દે. તું દે મારી આ જો નેક ભાઈ નાખી છે રવા દે હો. નકર નજો માર ખાય તું એના કાથી ઘેર જવાનું કર ભાઈ. તમારે શું કરું છું? ઝઘડો કરો છો ચાલે ચાલે હું કરું તમારું મારા હેતરમાં મારું હેતર છે. મારું હેતર છે. મારા હેતરમાં આઈને હક કરવો છે. હું થયું મારા હેતરમાં હક કરવો છે. છોકરા મારા હેતરમાં જોજે આ બધું શું બતવાર કરે છે. એટલે છોકરા તને ખબર નથી હું ઝાડવા આવતો તે વખત હેતર મારું નહીં. બાબા તમે રઘુબા નેતર જાતો આ રેગણીઓ જોજે પતિ રઘુબાનું હોય મારું હેતર ઝાડ હું આવી છે ને. જોજે આ જોજે. તમે તો શેર પેણું ઉફરા વાળા હેતરમાં આવ્યો છે ગાટા હતો ચોકા ઉફલા. તાણ આજો તમે હેતર તો મારું ઉફલારું જ શકતા બીજું જે શું છે? છોકરાઓને તો શું ફૂંસી ખવાય નહીં. એ છે એટલે જ હું નતો બોલતો પણ મારા જોડે જોઈ બાતથી પડ્યો. શું કીધું? તમે ભૂલી તું ભાઈ તું મારા આગળ મગજમારી કરે નહીં પણ ઘેર જવાનું કર. જો તો ઘેર જતા આ તો હોન છે રઘુબા નેતર તો મારું હેતર તાર શું હતા? તમારે તો તમને ખબર તમારે શું ફૂંસી ખવાય છે? કશું છે? કશું રાખ્યું છે? તમારા બાપાએ કોઈ રાખ્યું છે? તાણ જો તો ઘેર તો એવો તો છોકરા તું ઘેર મેં કેવું ઘેર જો મૂકી તો ઘેર મૂકી ખોટા જોજે મારા લુકરો બુકરો બગાડે છે જો. આ બાથે પડ્યો બાથે પડવાયો મારા હેતરમાં મારા છોકરાને ખબર પડશે. ભાડો મારા છોકરાને ખબર પડશે તો ધોઈ નાખશે. મારી કુટલો કે શું પાછા હવે પતું એમ બસ જા કર. હું મૂકતો તને હેરો આ હું તો મિક્સર છે. રઘુભાઈ લ્યો ખબર ભૂલી ગયો તો તમારું હેતર પણ મને ખબર નથી.
મારું આવું જ હવે હું બોલી ગયો હું તાંડો ભાષણ કરતો હતો હું કહેતો હતો કે લે ભાઈ મારું હેતર છે આવું ખેતર મારા ઝાડ ને બાર વાય હતી કે એટલે મારા મગર મારું ખેતર સારી તમારા- બે અમે બે વપચારી હવે હું બેહવા ઝઘડા જોજો મારા ટોગા ના જોજો આ લુગડો મારે જવાનું ગોમમાં જવા નીકળ્યો તો હેતરમાં ઓટો મારી ગોમમાં જવા નીકળ્યો તો ના જોજો ઝઘડો કરી દીધો જવા દો હું કેતો હતો શું કહેતા હતા પાછા કોઈ નવો ડખલો ના નાખો પાછા છોકરા કોઈ સમજાય તું માથામાં તો કોઈ શું કે ઓવા આપ મફોભાઈ રહ્યા ને મફોભાઈ હું હતું તે મફલાનું હતું એમને દેવાઈ મરી ગયા હા દેવાઈ મરી ગયા છે ને ચાણ મફો માં હાડું છે રે ઓહો તો મને તો કોઈ સમાચાર જ નહીં કહેવાય એ આપ કાલ લોકાઈ જવાનું છે હા લોકાઈ કીધું છે ને તે મને કહેતા કે હાટુ રઘુભાઈ હમામ હોવા ને દેખો ને કાલે સમાચાર આલજો મારા કે ટાઈમ નહીં ગોમ તરીકે મફુ માર હાડું થાય એટલે કેવરાયો હો ઓવો કેવરાય તો મને તો કોઈ સમાચાર નહીં કહેવાય છોકરા તો પપ્પા તારે તને આશો ઝઘડો કરવા પેલા નતું કહેવાતું નતું બહાતું ભૂલ થઈ છે મને આ મગજમાં ભૂલી જવાય છે મારું હેતર મારામાંથી મારું હેતર છે આવું જ છે કે એટલે કીધું મારામાંથી મારું અરે હેતર છે. પપ્પા હવે કોઈના જોડે બખાડા ના કરતો ને આ તો કોક છે હું રસ્તો હતો આ તું રદર મારે ઘેર જવું છે અને છોકરો લઈને પેલો બેરો છોકરો કેવું પડશે હા જો કે જોતી હતી કંકોત્રીઓ આ કરે જવા કેટલા સોલ્લા કરવાના સોલ્લો મત પૂરા થઈ જાય હા હવે વિવાહ પતે એટલે બાબરીઓ લીધી છે પબ્લિક જે અરે લાખાભાઈ હા શું કરો છો અને આ કંકોત્રીઓ લેવડો છો લોકાઈ જવા છે હા લોકાઈ જવા છે જો પેલા પપ્પાને મરી ગયા છે જાણ અરે આ કાલ આ પપ્પાએ મને કીધું ને તો ઘેર આવે પણ એ ગોડો નહીં સમાચાર તો કેવડા પર છે ભાઈ મરી ગયા હોય તો સમાચાર શું કહેવાય સારથી તમે વહેલા આવીને હું તો ખેતરમાં હેડી તમે આ સુવિધા નહીં મોબાઈલ લઈ ફોન ના કરાય ફોન કરજો અરે પેલા પપલા ગોડા હંગાથી કીધું રૂમાલે, રૂમાલે. લેજો ઝડપી. મારો છોકરો ઈશ્વર રૂમાલે છે. અરે પાઘડી પર ચાલશે હાલો સાથે જો. અલે જોવો ખબર તો રૂમાલ જે હોય લઈ લે હળો ઝડપી બાપા તમને પૂરું કીધું લે પેલા પપ્પો નહીં ભૂલ કર્યું એને મને કીધું આ જોજે મારા હંગાથી હવે ઝઘડો. હાસુ જા ખોટું તો જઈને જોવું પડશે ના ના એને કીધું હોત હાથથી જો એ રઘુભાઈ ચાલો ચાલશે બા મોર મારો છોકરો રૂમાલ જો નાખે તો અરે પછી લઈ આલવો પડશે અરે ખો. રઘુભાઈ ઓ રઘુભાઈ હડક શું કરો તૈયારી કરો હડો ફટફટ અલે પપલા હું રઘુભાઈ કરું મફુભાઈ મારું નામ મગજ એટલું કોમલ. અને પેલા લાઠાભાઈ ને રઘાભાઈ ને કહીને આવ્યો આ પેલો ટાઈમ થઈ ગયો 7 વાગ્યા અને મમેરું લઈને જવાનું છે પછી ખોટી દઉં ઈકણ 12 વાગસી પર જતો હું તો ભૂલી જ ગયો છું કહેવાનું કીધું જ નહીં જો કે જાઓ તમે જઈને મને ખબર નહીં તાર તું તો કહેતો તો કે હું કી આવ્યો ને અરે મફુભાઈ તૈયારી કરો. અલે આ તારી રઘાભાઈ લખાભાઈ આ બધા રૂમાલ લઈને જવા આવ્યા. હડાક આવા તૈયારીઓ કરે ખબર તો છે હવે ભાઈ મરી ગયા છે ચોખા પોગળો કરવાનું કીધું મુએ ભાઈ મરી ગયા છે કેવાય છે ના પપ્પુભાઈ અલ્યા મારા બુનની ભોણીનું મોમેલું લઈને જવાનું હતું હા તાણે અલ્યા મારે તો ઘેર હોય કને ખેતરમાં મળ્યા હતા તે પપ્પુભાઈ કી કે વેવાઈ મરી જાય માં તમારે હાડું ના તો રઘુભાઈ આ વાડનું આ વાવલો છે માર માર કરો છો હું તમે આવા ટાઈમ હું ભાગ્યા થી કીધું ના તમે હું કઈ મોકલ્યો કે મારા બુનની ભોણીને સવારે 7 વાગે પેલી ભરવાની મમેરાની તે ના હોય તો બધા રઘાભાઈ ને લખાભાઈ ને બધા કઈ ના આવજે અલ્યા કે ભાઈ હું કઈ ના આવ્યો તે બાદ મને હું ખબર કે તમને આવું કોગળો કરવાનું હું કીધું. ખેતરમાં ઓટો મારવા જતો ને ત્યાં મફો મારાંગાથી ઝઘડો કર્યો આ તો પેલો કાળિયો તો હારું થી બચાયો નકર મને મઈ નાખો આ જમ જેવો નહીં જોગ તો મને પાછળથી આવીને કીધું કે તમારે હાડું ને વેવાઈ મરી ગયા એમ કીધું એટલે હું દોડતો લાખાભાઈ ની ગયો ને તમારે દોડતો આ બગાને લઈને આવ્યો છું અલે લાખાભાઈ હવે ગોડા વાડે તમે શો વિશ્વાસ કરો ઓન અને શું કહેવાય? કશું ખબર નહીં પડતી આ મગજનું ભૂલકણીયાને અમે ફરીથી સંગ ના કરવું પણ આમાં કહી દીધું સારું કર્યું હજુ તો નહીં ગયા આપણે મમેરામાં હવે તે દાડા મારા ડોશીએ રેગણો રેગણો બટાકાનું શાક મંગાવ્યું હતું તે કેરીનો રસ લઈને હેડ્યો આવ્યો હતો તને હું કીધું તો? પણ હાડું તમારે તો છે ને પણ ઘેર કહેવા ના હોય આવું હોય તો ઘેર કહેવાય ભૂલકણી તમારે કહેવાતું હોય એ વાળી મો વાળી બાર લેતો તો વારાથી આરે નીકળ્યો તે કે હું રઘાભાઈ ને લખાભાઈ ને કહી દો કે મમેરાનું હું કહી દે આ જોજો આ તમે તો આવું કહેવાનું? મારો હોશિયાર કરવાનો છે ને આમાં લોકોને અમે તો લઈને આયા રૂમાલ લઈ હારી અડગ્યો રૂમાલ મેલ દે પેલી પેટી ભરવાની છે, મમેરું લઈને જવાનું છે મારે પણ હું મમેરો જૂના લુગરામાં મમેરોમાં આવે પણ પેલા પેટી અરે ભરાઈ. લાખાભાઈ હળો જૂના લુગરે ગમે તે હવે કરવું તો પડશે કે મેરું અને પછી જઈને મફાભાઈ હાડું જો અને બપલાના હારા દવાખાને લઈ જઈએ અને દવાખાને હારી કરાય એનો હવે અમે કોઈ સહ નહીં ડોશીએ નહીં કે કોઈ સહ નહીં તો આપણે પેલા વાની દવાખાને લઈ જઈએ ના ના મેરું કરવું પડે લે જો
ચલો બધું કરીએ કોન્ફરન્સ. અને આવા વિષયમાં કોકના વિશ્વાસ મેળશો નહીં, જાતે કરો હું કહેવા આવતો તો પણ ના પાડે કે હું કહી દઉં